નમસ્કાર, કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જિગ્નેશ। તો નજર કરીએ આજના સમાચારો પર। સમાચારો પર આગળ વધતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। તો ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોની આગામી ચૂંટણી બાબતે રણનીતિ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક આજે દિલ્હીમાં મળશે। તો રાજ્યમાં સતત 9મા દિવસે વડોદરા શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે। શહેરમાં 3 નવા કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 0 દર્દી સાજા થયા છે, જ્યારે સતત 112મા દિવસે શહેરમાં એક પણ મોત થયું નથી। તો દિવાળીના તહેવારમાં ખાસ કરીને દાઝવા અને અકસ્માતના કેસોમાં વધારો થતો હોય છે। એ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફની ઘટનાઓ વધુ નોંધાતી હોય છે। સુરતના સરથાણા વિસ્તારના લક્ષ્મણનગરમાં કરિયાણાની દુકાનમાં ચોરી કરવા આવેલા 2 પૈકીનો એક ચોર બાકોરામાંથી ભાગવા જતા નીચે પટકાયો અને મોતને ભેટ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું। તો હવે જોઈએ સમાચારો વિગતવાર। તો ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોની આગામી ચૂંટણી બાબતે રણનીતિ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક આજે દિલ્હીમાં મળશે। આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે। ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગયા મહિને જ પોતાની કાર્યકારિણીની જાહેરાત કરી હતી। ત્યારબાદ આ કાર્યકારિણીની પૃથક બેઠક મળવાની છે, કારણ કે પાર્ટી કાર્યકારિણીની બેઠક દિલ્હીની બહાર કોઈ ચૂંટણીના રાજ્યમાં કરતી હતી, પરંતુ કોરોના સંક્રમણ અને પ્રોટોકોલને ધ્યાનમાં લેતા આ વખતે પણ દિલ્હીમાં જ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી છે। મોદી સરકાર ફરી સત્તામાં આવ્યા બાદ 2019માં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની આ પ્રથમ બેઠક હશે અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે કારોબારીના સભ્યોને પત્ર લખીને જણાવ્યું કે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીમાં 7 નવેમ્બરે યોજાવાની છે। રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિની બેઠક સવારે 10 વાગે શરૂ થવા પામી હતી અને બપોરે 3 વાગે સમાપ્ત થશે। આ બેઠકનું સ્થળ NDMC કન્વેન્શન સેન્ટર છે। આ બેઠકની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઉદ્ઘાટન સંબોધનથી શરૂ થશે અને વડાપ્રધાન મોદી એક સમાપન સંબોધન કરશે। તો કારોબારી બેઠકનો એજન્ડા રાષ્ટ્રપતિનું સંબોધન, એક શોક પ્રસ્તાવ, આગામી વિધાનસભાની ચૂંટણીઓ પર ચર્ચા અને અન્ય વર્તમાન મુદ્દાઓ પર ઠરાવો એવી ચર્ચાઓ પર હશે। પક્ષના વડાની પરવાનગી સાથે કોઈપણ સભ્યો અન્ય મુદ્દા પણ ઉઠાવી શકે છે। તો કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ફક્ત રાષ્ટ્રીય કાર્યકર્તાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને દિલ્હી ભાજપના સભ્યો જ બેઠકમાં ભાગ લેશે। બેઠકમાં પ્રદેશ પ્રમુખ, પ્રદેશ મહામંત્રી અને રાજ્યોના કાર્યકારી સભ્યો પણ બેઠકમાં ભાગ લેશે। તો રાજ્યમાં સતત 9મા દિવસે વડોદરા શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે। તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 16 નવા કેસ નોંધાવા પામ્યા છે, જ્યારે 12 દર્દીઓ સાજા થવા પામ્યા છે। તો રાજ્યમાં આજે કોરોનાથી એક પણનું મોત નોંધાયું નથી। 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા। તો છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં સૌથી વધુ 5 કેસ નોંધાયા છે, જ્યારે 4 શહેર અને 29 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાવા પામ્યો નથી। તેમજ રાજ્યનો રિકવરી રેટ પણ 98.75% ઉપર સ્થિર રહ્યો છે। તો રાજ્યમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નોંધાયું નથી। તો અગાઉ 5 થી 7 ઓક્ટોબર, 9 ઓક્ટોબર અને 20 ઓક્ટોબરે એક એમ 5 મોત નોંધાયા હતા। તો રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં કેસ નોંધાયો નથી। તો રાજ્યમાં અત્યાર સુધીમાં 8,26,776ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુ આંક 10,090 છે। તેમજ અત્યાર સુધીમાં 8,16,399 દર્દી ડિસ્ચાર્જ થયા છે। એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 227 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 દર્દી વેન્ટિલેટર ઉપર છે, જ્યારે 224 દર્દીની હાલત સ્થિર છે। તો અમદાવાદ શહેરમાં 3 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 0 દર્દી સાજા થયા છે, જ્યારે સતત 112મા દિવસે શહેરમાં એક પણ મોત થયું નથી। જિલ્લામાં સતત 6ઠ્ઠી વાર 0 કેસ નોંધાવા પામ્યા છે। તો 17 સપ્ટેમ્બરે 47 દિવસ બાદ પહેલીવાર અમદાવાદ શહેરમાં 11 નવા કેસ નોંધાવા પામ્યા હતા। જોકે તેના બીજા જ દિવસે ફરી 0 કેસ નોંધાયા હતા અને 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર 1 કેસ નોંધાયો હતો। ત્યારબાદ 2 અને 5 સપ્ટેમ્બરે એક કેસ નોંધાયો હતો અને અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાવા પામ્યા હતા, જ્યારે 13 સપ્ટેમ્બરે કોરોના કાળના 17 મહિનામાં પહેલીવાર 0 કેસ રહ્યા હતા। તો જિલ્લામાં સતત 71 દિવસ બાદ 24 ઓક્ટોબરે એક કેસ નોંધાવા પામ્યો હતો। તો 5 નવેમ્બર 2021ની સાંજથી 6 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 3 કેસ નોંધાવા પામ્યા છે, જ્યારે શહેરમાં 0 દર્દી સાજા થયા છે। આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2,38,355 થયો છે।
જ્યારે 2,84,908 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,411નો રહ્યો છે. તો દિવાળીના તહેવારમાં ખાસ કરીને દાઝવા અને અકસ્માતના કેસોમાં સતત વધારો થતો હોય છે અને એ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફની ઘટનાઓ પણ વધુ નોંધાતી હોય છે. આ સમયે 108 ઇમરજન્સી સર્વિસની કામગીરી સરાહનીય હોય છે. આ વખતની દિવાળીમાં 108 દ્વારા 7,888 કેસને પ્રતિસાદ અપાયો છે, જેમાં દિવાળી અને બેસતા વર્ષના દિવસે 21.46% ઇમરજન્સીમાં નોંધાયેલા કેસોના વધારાને કોઈપણ પ્રકારના અવરોધો વિના પાર પાડવામાં આવ્યા છે. એ ઉપરાંત આજે ભાઈબીજના દિવસે 27% જેટલા ઇમરજન્સી કેસોમાં વધારો થઈ શકવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા 2 દિવસમાં 108ને રોડ અકસ્માતના 1755 કોલ મળ્યા છે. તહેવારો દરમિયાન ઇમરજન્સી કેસોમાં થતા વધારાને પહોંચી વળવા 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા પૂરેપૂરી તૈયારીઓ અગાઉથી જ કરી દેવામાં આવી હતી, જેમાં પૂરતો સ્ટાફ હાજર રાખવો, એમ્બ્યુલન્સોનું પહેલેથી જ મેન્ટેનન્સ કરવું અને પૂરતા સાધનો ઉપલબ્ધ કરાવવા તથા એના થકી સામાન્ય દિવસો કરતાં 21.46% નોંધાયેલા ઇમરજન્સીના વધારાને સારી રીતે પ્રતિસાદ આપી શકાયો હતો. દર વર્ષ 2020ની સરખામણીએ દિવાળીના દિવસે અને 17.74% નૂતન વર્ષના દિવસે કુલ ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાયો છે. તો અનુમાનિત ઇમરજન્સી કેસોની સરખામણીએ 13.46% દિવાળીના દિવસે અને 4.82% નવા વર્ષના દિવસે ઇમરજન્સી કેસો નોંધાયા હતા. તો અનુમાનિત ઇમરજન્સી કેસો અને નોંધાયેલા ઇમરજન્સી કેસો વચ્ચેનો કુલ તફાવત -8.95% જેટલો રહ્યો હતો. તો નોંધાયેલા ઇમરજન્સી કેસોમાં વધારા માટેનું કારણ રસ્તા ઉપર તહેવારોના દિવસોમાં વધેલી લોકોની અવરજવરને માની શકાય છે. રોડ અકસ્માત અને ટ્રોમા નોન વ્હીક્યુલર કેસોમાં પણ વધારો નોંધાયો છે. તો સુરત સરથાણા વિસ્તારના લક્ષ્મણનગરમાં કરિયાણાની દુકાનમાં ચોરી કરવા આવેલા 2 પૈકીના એક ચોર બાકોરામાંથી ભાગવા જતા નીચે પટકાયો હતો અને મોતને ભેટ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો બંને ચોર અમદાવાદથી સુરત ચોરી કરવા માટે આવ્યા હોવાનું અને 2માંથી એકે ભાગવાનો સફળ થયો હતો એવું તપાસમાં જાણવા મળ્યું છે. તો સીકે પટેલ એટલે કે એસીપી સીકે પટેલે જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની રાતની છે. મહાદેવ કરિયાણા સ્ટોરમાં ચોરીનું આયોજન કરી 2 સમયે ધાબા ઉપરથી બાકોર ઉપાડીને અંદર ઘૂસ્યા હતા. જોકે દુકાનના 2 કામદાર જાગી જતા હોબાળો થયો હતો અને બંને ચોરે બાકોરામાંથી ભાગવા જતા એક સફળ રહ્યો હતો અને બીજો 30-40 ફૂટ ઉપરથી નીચે પટકાતા તેને તાત્કાલિક સારવાર માટે સ્વીમેર લઈ જતા ટૂંકી સારવાર બાદ મોતને ભેટ્યો હતો. દુકાનના માલિકે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે મૃતક ઈસમ અમદાવાદનો રહેવાસી હતો અને સુરત ચોરી કરવા માટે આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. તો ભાગી ગયેલા બીજા ચોરને પોલીસ શોધી રહ્યા છે. ચોર ભાગવા જતા ધાબા પરથી પટકાયો અને મોતને ભેટ્યો અને એ તપાસમાં સામે આવવા પામ્યું છે. તો સરથાણા પોલીસે આ બાબતે આગળ તપાસ શરૂ કરી છે. તો સુરતના પાંડેસરા વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી 2.5 વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. છેલ્લા 48 કલાકથી સુરત પોલીસના ડીસીબી, પીસીબી સહિતના 100થી વધુ જવાનોએ આખો વિસ્તાર ખોદી બાળકીને શોધવા માટે રાત દિવસ એક કરી નાખ્યા છે. બાળકી રમતા રમતા ક્યાંક ચાલી ગઈ છે કે માસૂમ બાળકીનું અપહરણ કરાયું છે એ વાતને લઈને શ્રમજીવી પરિવાર જ નહીં, પોલીસ પણ ચિંતામાં છે. તો વધુમાં જાણવા મળ્યું હતું કે આજુબાજુના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. પાક્કો વિશ્વાસ છે કે દીકરીને શોધી નાખીશું. પીસીબી, ડીસીબી સહિતની ટીમો તહેવારો છોડીને કામે લાગી ગઈ છે અને 100થી વધુ પોલીસ જવાન દીકરીનો ફોટો લઈને ગલી ગલીએ ફરી રહ્યા છે. બસ લોકો પણ શ્રમજીવી પરિવારની દીકરીને શોધવામાં આગળ આવે અને કોઈ પણ પ્રકારની માહિતી મળે તો પોલીસ કે પોલીસ કંટ્રોલનો સંપર્ક કરે તેવી વિનંતી કરી રહ્યા છે. તો સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. स्किल, कौशल्य, सामर्थ्य ये सिर्फ जेब में रुपये लाता ऐसा नहीं है, वो जीवन में आत्मविश्वास भर देता है. ये स्किल डेवलपमेंट देश में एक नई ऊर्जा लाने का प्रयास है. देशना युवानों में नूतन ऊर्जाનો संचार करतो माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदीનું ધ્યેય સૂત્ર એટલે સ્કિલ પ્લસ વિલ પ્લસ ઝીલ ઇઝ ઇક્વલ ટુ વિન. અને આ ધ્યેય સૂત્રને ચરિતાર્થ કરવા
પ્રતિબદ્ધ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના યુવાધનની સર્જનાત્મક શક્તિને ઓપ આપી રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો પ્રેરક પરિબળ બને તેવા બૃહદ ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં સ્થપાયું છે આઈટીઆઈનું સુયોજિત માળખું. નિપુણ સ્ટાફ, માળખાગત સુવિધાઓ અને આધુનિક ઇક્વિપમેન્ટ્સથી સજ્જ આઈટીઆઈ નેટવર્કમાં બધા જ વિષયોને યોગ્ય ન્યાય મળી રહે તથા યુવાનોને સંબંધિત ટ્રેડનું પાયાનું જ્ઞાન અદ્યતન ઢબે મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા 2367 ઇન્સ્ટ્રક્ટર્સની ભરતી માટે આરંભાયું મહાઅભિયાન, જેના પરિણામે ખૂબ જ ટૂંકા સમયમાં પારદર્શક પદ્ધતિથી 12 ગ્રુપમાં 2102 નવા ઉમેદવારોની ભરતી કરવામાં આવી. આમ આઈટીઆઈ ક્ષેત્રે એક નવી ઊર્જાનો ઉદય થતા રાજ્યનો યુવા રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું આગવું યોગદાન આપવા બનશે સમર્થ. યુવાઓનું ખીલે કૌશલ્ય, રાજ્ય સરકારનું એ જ લક્ષ્ય. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો નજર કરીએ આગળના સમાચારો પર. તો વડોદરા શહેરમાં 222 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ફ્લાયઓવર તૈયાર થઈ રહ્યો છે. ફતેગંજથી અક્ષર ચોક તરફ જતા વાહન ચાલકોને ફતેગંજ ફ્લાયઓવર, શાસ્ત્રી રેલવે ફ્લાયઓવર બાદ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ત્રીજા બ્રિજની ભેટ મળશે. તો વડોદરામાં 3.5 કિલોમીટર લાંબા ફ્લાયઓવરથી માત્ર 5 મિનિટમાં જ ગેંડા સર્કલથી અક્ષર ચોક પહોંચી શકાશે અને ઇંધણની બચત થશે. તો 10,200 મેટ્રિક ટન સ્ટીલની સરખામણી મકાનમાં કરવામાં આવે તો 20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે અને 500 ચોરસ ફૂટના એક મકાન મુજબ 4080 મકાન બની શકે છે. વડોદરા શહેરનો આ પ્રથમ ફ્લાયઓવર એવો હશે કે જ્યાં સર્કલના વળાંકમાં ઉતરવા માટે અને ત્યાંથી ચડવા માટે બંને બાજુ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા થશે. તો ગેંડા સર્કલથી શરૂ થતા આ ફ્લાયઓવરમાં વડીવાડી, રેસકોર્સ, અલકાપુરી, ચકલી સર્કલ, શિવમહેલ, રોકસ્ટાર, દિવાળીપુરા તરફ ઉતાર અને ચઢાવ માટે 50 મીટર પહેલા સ્લોપ આપવામાં આવ્યો છે. તો ફ્લાયઓવરમાં ઉપયોગમાં લેવામાં આવનાર 10,200 મેટ્રિક ટન સ્ટીલની સરખામણી જો મકાનમાં કરવામાં આવે તો 20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે અને 500 ચોરસ ફૂટના એક મકાનના મુજબ 4080 મકાન બની શકે તેમ છે. તો તેવી જ રીતે સિમેન્ટનો પણ 35,200 મેટ્રિક ટન ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે મકાનમાં આટલો સિમેન્ટનો વપરાશ 14.8 લાખ ચોરસ ફૂટમાં થઈ શકે છે. જો કે એક મકાન 500 ચોરસ ફૂટનું ગણવામાં આવે તો તેવામાં 2,816 મકાન આટલા સિમેન્ટથી બની શકે તેમ છે. તો કોરોના મહામારીના સંક્રમણમાં આવેલા સુધારની સીધી અસર જાહેર જીવન પર જોવા મળી રહી છે અને તેનો ફાયદો લોકો દરેક ક્ષેત્રે મેળવી રહ્યા છે. ખાસ કરીને હાલ દિવાળી, નવા વર્ષ સહિતના દિવસોમાં જિલ્લામાં આવેલા જાણીતા તીર્થ સ્થળો, પર્યટન ક્ષેત્રો અને જાહેર સ્થળોએ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સ્થાનિક લોકો પોતાના દેવસ્થાનોએ માથું નમાવવા પહોંચી રહ્યા છે તો મોટો વર્ગ હરવા ફરવા માટે નીકળી રહ્યો છે. માતાના મઢ ખાતે આજે ભાઈબીજના દિવસે ભાવિકોનો વ્યાપક ઘસારો જોવા મળી રહ્યો હતો અને દિવાળી અને નવા વર્ષના પ્રસંગે અહીં આસો નવરાત્રિ હોય છે એટલે ભીડ જોવા મળી રહી હતી અને અંદાજિત 50,000 જેટલા ભક્તોએ આવીને દેવી આઈ આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા. સતત ત્રીજા દિવસે મંદિર સંકુલ અને ભોજનશાળામાં લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. તો વાહન પાર્કિંગ મેદાન પણ હકડેઠડ જોવા મળી રહ્યું હતું. કચ્છ અને બહારથી આવતા પ્રવાસી વર્ગથી માતાના મઢ બજાર પણ હરીભરી દેખાઈ હતી. વેપારીઓને આવકમાં ફાયદો જણાઈ રહ્યો હોવાનું ભરતભાઈએ જણાવ્યું હતું. તો લાભ પાંચમ સુધી લોકોનો ઘસારો રહેવાનો પણ અંદાજ છે. તો બીજી બાજુ ભુજ ખાવડા માર્ગ પરનો ઘોરડો નજીક આયોજિત રણ ઉત્સવમાં આજે પ્રવાસન અને યાત્રાધામ મંદિર એવા મંત્રી અરવિંદ રૈયાણી પહોંચ્યા છે. તો કચ્છ ફેસ્ટિવલના આયોજનથી પ્રભાવિત થઈ તેમણે કચ્છી સંસ્કૃતિના દર્શન કરી વખાણ કર્યા હતા અને ઉત્સવની મજા માણી આનંદ વ્યક્ત કર્યો હતો. તો રશિયામાં શનિવારે રેકોર્ડ બ્રેક કોરોનાના નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 41,335 કોરોના સંક્રમિતો સામે આવ્યા છે. આ મહામારીની શરૂઆતથી જ લઈને એક જ દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે. તો છેલ્લા 24 કલાકમાં અહીંયા 1,188 લોકોના મૃત્યુ થયા હતા. સંક્રમિતોની આ રેકોર્ડ સંખ્યા રશિયામાં એવા સમયે આવી છે જ્યારે દેશે 30 ઓક્ટોબરથી લઈને 7 નવેમ્બર સુધી પેઇડ રજા જાહેર કરી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વધતા કોરોના કેસ પર કાબૂ મેળવવા માટે પેઇડ રજા જાહેર કરી છે. તો તેનો હેતુ એ છે કે મોટાભાગના લોકો ઘરમાં રહે જેથી કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રિત કરી શકાય. તો રશિયામાં અત્યાર સુધીમાં 80.7 લાખ કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે. તે દુનિયાના તે દેશોમાં સામેલ છે
જે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. જણાવી દઈએ કે હાલના સમયમાં મોટાભાગના કેસ રાજધાની મોસ્કોમાં સામે આવી રહ્યા છે. તો રશિયન ઓથોરિટી પર કોરોના સંક્રમણના આંકડાઓને ઘટાડીને બતાવવાનો આરોપ છે અને આંકડાકીય એજન્સી રોસ્ટેટે ઓક્ટોબરમાં અહેવાલ આપ્યો હતો કે સરકારી આંકડાઓની તુલનામાં લગભગ બમણા મોત થયા છે. તો રોસ્ટેટ મુજબ રશિયામાં સપ્ટેમ્બરમાં કોરોનાથી 44,265 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે સરકારી આંકડાની સરખામણીમાં 2 ગણા છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે રશિયામાં સપ્ટેમ્બર સુધી 4.50 લાખ લોકોના મોત થયા છે. આ સંખ્યા યુરોપના અન્ય દેશોની સરખામણીએ સૌથી મોટી છે. અને રશિયામાં કોવિડ વેક્સિનેશનની ગતિ ધીમી છે. રશિયાએ કોરોના સામે સ્પુતનિક વી સહિત ઘણી વેક્સિન વિકસાવી છે અને આ છતાં અત્યાર સુધીમાં માત્ર બીજા ભાગના લોકોને જ વેક્સિન આપવામાં આવી છે. દેશમાં વેક્સિનેશનની ગતિને ઝડપી બનાવવાની માંગ વધી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેક્સિન દેશના દરેક ભાગમાં પહોંચાડવી છે. ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવી ગુજરાતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. ભારતમાં પ્રથમ અને વિશ્વમાં 8મું રેન્કિંગ ધરાવતી ભાવિના પટેલ આજે પોતાના વતનમાં આવી છે અને તે ખૂબ જ ખુશ છે. જ્યારે આખો દેશ ભાવિના પટેલની જીત માટે ગૌરવ લઈ રહ્યો છે, ત્યારે ભાવિના પટેલનું ગામ સુંઢીએ પોતાની દીકરીની જીતનો જશ્ન મનાવી રહ્યું છે. જોગાનુજોગ ભાવિના પટેલનો જન્મદિવસ પણ છે અને સુંઢિયા ગામના યુવાનો તથા સોમજી પાટી પરિવાર દ્વારા JK લક્ષ્મી સિમેન્ટ તથા દાતાઓના સહયોગથી કૃષ્ણાબા સંકુલ ખાતે આજે ભાવિનાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સુંઢિયા ગામ, સોમજી પાટી પરિવાર તથા સમગ્ર ગામે ઉત્સાહથી દીકરીનું સન્માન કર્યું હતું અને સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું. સમગ્ર સુંઢિયા ગામના તમામ સમાજ તથા સંસ્થાઓ દ્વારા દીકરીનું ભવ્યાતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગામના અબાલ, વૃદ્ધ અને મહિલા તથા યુવાનો ભાવિનાને સન્માન આપવા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાવિના પટેલે 2008થી 2020માં નેશનલ ટુર્નામેન્ટમાં 12 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને 28 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને એમાં 5 ગોલ્ડ, 12 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. તો છેલ્લી એશિયન ગેમ્સમાં પણ તેને મેડલ મેળવ્યો હતો. તો ગામની દીકરી સિલ્વર મેડલ મેળવી દેશ અને દુનિયામાં ગામનું નામ રોશન કર્યું છે, ત્યારે ગામ આખું ખુશ થઈને જીતનો જશ્ન મનાવી રહ્યું છે અને મીઠાઈ વહેંચીને ફટાકડા ફોડી ગરબે ઘૂમીને લોકો ઝૂમી ઉઠ્યા હતા અને આખું ગામ જાણે દિવાળી મનાવી રહ્યું હોય તેવો સુંદર માહોલ રચાયો હતો. ખાસ આ કાર્યક્રમમાં ભાવિના તથા તેના પતિ નિકુંજ પટેલ, ભાવિનાના પિતા હસમુખ પટેલ, તેના મમ્મી નિરંજનાબેન તથા ગામના સરપંચ તથા અગ્રણીઓ ઉપરાંત ભાવિનાના કોચ લાલન વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો અહીં કહેવામાં આવે કે તમે ટ્રેનના પાટા પર તો ટ્રેનને ચાલતી જોઈ હશે, પરંતુ રસ્તા ઉપર કોઈ ટ્રેન ચાલી શકે? તમે કહેશો ના, પરંતુ રાજકોટના એક યુવાને આ કરી બતાવ્યું છે. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા એન્જિનિયર કરણ પિત્રોડાએ ₹7 લાખના ખર્ચે રસ્તા પર ચાલતી મિની ટ્રેનનું નિર્માણ કર્યું છે અને શહેરના રાજમાર્ગો ઉપર તેનો લાઈવ ડેમો પણ તેને રજૂ કર્યો હતો. હાલ રસ્તા પર ચાલતી આ મિની ટ્રેનનું આકર્ષણનું કેન્દ્ર બની છે, જેને નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા છે અને બાળકો પણ ઉત્સાહિત થઈ રહ્યા છે. તો આ અંગે કરણ પિત્રોડાએ જણાવ્યું હતું કે બેઝિકલી હું સિંહ પ્રેમી છું અને ગીર ફોરેસ્ટને ધ્યાનમાં રાખીને મેં આ મિની ટ્રેનનું નિર્માણ કર્યું છે. આ ટ્રેનની સંપૂર્ણ બનાવટ રાજકોટમાં થઈ છે અને તેના માટે મને અને અમારી 8 થી 10 લોકોની ટીમને 20 થી 25 દિવસ સુધી સતત મહેનત કરવી પડી હતી અને આ ટ્રેન બનાવવા પાછળ ₹7 લાખનો ખર્ચ થયો. તો હવે સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ખુશ ખબર, દિવાળીની તૈયારી કેમ છે? વેકેશનમાં ધમાચકડી મચાવી રહેલા ભૂલકાઓ કેમ છે? દેશની ખુશીઓની રાજધાની ગુજરાત જાણવા માંગે છે કે ગુજરાતમાં નવા ખુશખબર શું છે? તો ચાલો હું જણાવું ગુજરાતના ખુશખબર. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત દિવસે ને દિવસે નવા સીમાચિહ્નો સ્થાપી રહ્યું છે. ગુજરાતમાં દિવાળીની તૈયારીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સાથે જ પ્રારંભ થઈ ચૂક્યો છે સેવા સેતુ કાર્યક્રમના 7મા તબક્કાનો. ઘર આંગણે સરકારી સેવાઓ પૂરી પાડતો આ એક એવો રાજ્યવ્યાપી કાર્યક્રમ છે જેમાં આપણે સરકાર પાસે નથી જવું પડતું, પરંતુ સરકાર આપણા ઘેર આવે છે. પ્રથમ કાર્યક્રમમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રવચનના ઉપક્રમનો આગ્રહ રાખ્યા વિના સીધા જ લાભાર્થીઓની વચ્ચે જઈને ઊભા રહી ગયા.
બીજા ખુશખબર, નવરાત્રી અને દિવાળી વચ્ચેના અંતરની જેમ હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર પણ ઘટી ગયું. આપણા ગુજરાતમાં તારાપુરથી વાસદ વચ્ચે નવો 6 લેન હાઈવે શરૂ થઈ ચૂક્યો છે. હવે તારાપુરથી વાસદ પહોંચી જવાશે માત્ર 35 મિનિટમાં. ઈંધણ અને સમય બચાવતી દિવાળીની આ મોટી ભેટ ગુજરાતના વિકાસની ગતિને શક્તિ આપશે પૂરપાટ. વધુ એક ખુશ ખબર એ છે કે ખૂબસૂરત સુરત પર આ ચોમાસે વરસી પડી ₹200 કરોડથી પણ વધુ રકમના વિકાસ કામોની વણઝાર. અને જેમાં આકસ્મિક સમયે કોઈના વાલા સ્વજનોની સારવારમાં વિલંબ ન થાય તે માટે રાજ્ય સરકારે 16 એમ્બ્યુલન્સની ભેટ આપી. સાથે જ નવા 6 ઓક્સિજન પ્લાન્ટ્સની પણ ભેટ મળી છે સુરત જિલ્લાને. ચાલો ત્યારે આ દિવાળી પર ઇન્સ્ટાના ફિલ્ટરથી પણ વધુ કલરની રંગોળી કરજો, દીવડા કરજો, તોરણો બાંધજો અને મીઠાઈ બનાવીને મને પણ ખવડાવજો હો. તો મન ભરીને ઉજવો તહેવારો, પણ હા, કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરજો. હેપી દિવાળી. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો નજર કરીએ આગળના સમાચારો પર. તો કહેવાય કે લક્ઝરિયસ કારનો શોખ કોને ન હોય, અને ગુજરાતમાં નાના બિઝનેસમેનોથી માંડીને રાજવી પરિવારના લોકોમાં વિન્ટેજ અને લક્ઝરિયસ કારનો શોખ જાણીતો છે. આજના યુવાનોને પણ લક્ઝરિયસ કારનો જબરો ચસ્કો છે. એવી જ રીતે એક સમયમાં રાજા મહારાજાઓએ ઉપયોગમાં લીધેલી ઘણી કારો આજે વિન્ટેજની કેટેગરીમાં આવે છે. તો ગોંડલના રાજવી પરિવારનો વિન્ટેજ અને ક્લાસિક કારનું કલેક્શન દુનિયાભરમાં જાણીતું છે. પહેલાથી કાર રેસનો શોખ ધરાવતા ગોંડલ સ્ટેટના રાજવીઓ અનેક વિશ્વકક્ષાની રેસોમાં મેડલો મેળવી ચૂક્યા છે. ગોંડલના યુવરાજ સાહેબ હિમાંશુજીને પણ પોતાના વડવાઓની જેમ ક્લાસિક અને વિન્ટેજ કારનો જબરો શોખ છે. હાલ તેની પાસે 1907થી માંડીને આજના લેટેસ્ટ મોડેલની આશરે 60 જેટલી કારનો કાફલો છે. ગોંડલના રાજવી પરિવારનું કાર કલેક્શન દેશ વિદેશમાં જાણીતું છે, અને રાજવી પરિવારના કાર કલેક્શનમાં વર્ષ 1907થી માંડીને આજના સમયના લેટેસ્ટ મોડેલ સામેલ છે, જેમાં મર્સિડીઝ, રોલ્સ રોયસ, ગ્લેમ્બલ, બેલાસ, કેડિલક્સ, લીમો કેટિલક્સ, ફોર્મ્યુલા રેસિંગ કાર સહિતની 60 જેટલી કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્ષ 1958ની જર્મનીની 300 SL પણ ચાલુ કન્ડિશનમાં છે. સાથોસાથ ગોંડલના રાજવી પરિવારની કેટલીક કારો હિન્દી ફિલ્મોમાં પણ ચમકી ચૂકી છે. ગોંડલ યુવરાજ હિમાંશુજીને ફ્રાન્સ ખાતે યોજાયેલી મર્સિડીઝ કાર રેસમાં પ્રથમ નંબરે જીત મેળવી હતી. તો ગોંડલ સ્ટેટ સમયનો રોયલ રેલવેનો એક કોચ પણ લોકો માટે પેલેસમાં રાખવામાં આવ્યો છે. તો કોરોનાને કારણે સમગ્ર વિશ્વ જાણે ઘરમાં કેદ થયું હતું. જો કે હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે તહેવારોમાં વધુ છૂટછાટ આપી છે. ત્યારે લાંબા સમય બાદ દિવાળી છૂટછાટ અને વિઘ્ન વગર ઉજવવામાં આવી છે. દિવાળીના આ તહેવાર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પ્રવાસનના મુખ્ય વિકલ્પ તરીકે છેલ્લા અનેક વર્ષોથી સાપુતારા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે શનિ રવિની રજાઓમાં મોજ માણવા માટે સાપુતારા સહેલાણીઓથી ઉભરાઈ રહ્યું છે. યુવતીઓથી લઈને મોટેરા અને બાળકો તમામ બોટિંગની મજા માણી રહ્યા છે. તમામ નિયમો, કાયદા અને બંદિશ સાંકળો તોડીને સહેલાણીઓ ખુલ્લા મને સાપુતારાને માહલી રહ્યા છે. જોકે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સમાં તહેવારની મોજમાં ભૂલાયા છે, અને લાંબા સમય પછી સાપુતારા અને ડાંગના વેપારીઓને પણ સારા વેપારની આશા બંધાઈ છે, અને આ વખતે વેપારીઓને સારો આર્થિક ફાયદો થશે તે નક્કી છે. તો વહીવટી તંત્રએ પણ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચોબંધ સુરક્ષા તહેનાત કરી છે, અને પોલીસ અધિકારીઓથી લઈને હોમગાર્ડ જવાનો સહિત તમામ સુરક્ષામાં ગોઠવવામાં આવ્યા છે. કોરોના કેસમાં ઘટાડો નોંધાતા પ્રવાસન ધામ તરફ મોટી સંખ્યામાં સહેલાણીઓનો ઘસારો વધ્યો છે, અને દક્ષિણ ગુજરાતમાં સાપુતારા સૌથી મોટું અને મુખ્ય પ્રવાસન ધામ તરીકે વિકસ્યું છે. તો વહીવટી તંત્રના અંદાજ મુજબ દિવાળીના તહેવાર દરમિયાન લાખો પ્રવાસીઓ સાપુતારાની મુલાકાત લેશે. ધુલિયા મહારાષ્ટ્રથી આવેલી મધુરા માલપાણીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં અમે કંટાળ્યા હતા અને ઘરમાં રહેવું ફરજિયાત હતું. ત્યારે 2 વર્ષ બાદ અમે છૂટ સાથે સાપુતારા ફરી રહ્યા છીએ, જેથી અમને ખૂબ જ આનંદ થાય છે, અને પરિવારના સભ્યો સાથે મળીને અમે બોટિંગ કરવાની મજા માણી રહ્યા છીએ. તો ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ કદીમીના ઘર ઉપર રવિવારે વહેલી સવારે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ હુમલામાં તેઓ બચી ગયા હતા, અને ઈરાકી સૈન્યએ જણાવ્યું હતું કે આજે સવારે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને બગદાદમાં પીએમના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું. આ પીએમ કદીમીની હત્યાનો પ્રયાસ હતો, અને આ હુમલામાં વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત 6 લોકો ઘાયલ થયા છે.
બગદાદના ગ્રીન ઝોનમાં વડાપ્રધાનના નિવાસ સ્થાન પર થયેલા હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. તે જાણીતું છે કે આ ઝોનમાં ઘણી સરકારી ઇમારતો અને વિદેશી દૂતાવાસો છે. કદીમીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન સુરક્ષિત છે, લોકોએ ગભરાવાની જરૂર નથી. રોયટર્સના અહેવાલ મુજબ 2 સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે કદીમીના ઘર ઉપર ઓછામાં ઓછો એક હુમલો થયો હતો અને પીએમ આવાસની બહાર સુરક્ષામાં તૈનાત 6 સભ્યો ઘાયલ થયા છે. ગ્રીન ઝોનમાં ઉપસ્થિત પશ્ચિમી રાજદ્વારીએ કહ્યું હતું કે તેઓ વિસ્ફોટક અને ગોળીબારના અવાજ સાંભળ્યા હતા. તો ઇરાકના પીએમ આવાસ ઉપર એવા સમયે હુમલો થયો છે જ્યારે દેશમાં ગયા મહિને યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ધાંધલ ધમાલના આરોપો લાગ્યા હતા. શુક્રવારે જ બગદાદના ગ્રીન ઝોન વિસ્તારની બહાર કેમ્પ કરી રહેલા ઈરાની તરફી શિયા લડવૈયાઓના સમર્થકો અને રમખાણ વિરોધી પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી, જે પાછળથી હિંસક બની ગઈ હતી. આ હિંસામાં એક પ્રદર્શનકારીનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા હતા, જેમાં મોટાભાગના ઇરાક સુરક્ષા દળના સભ્યો હતા. તો પ્રદર્શનકારીઓએ સંસદીય ચૂંટણીમાં મળેલી હારને નકારી દીધી છે અને ચૂંટણીમાં ઈરાન સમર્થક લડવૈયાઓને સૌથી વધુ હારનો સામનો કરવો પડ્યો છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.